હવે તમને બધાને એમ થશે કે ઈશ્વર આ બધું આ બધા શાસ્ત્રોમાં લખ્યું છે ને આપણા ઉપર હદથી વધારે અત્યાચાર કરવાના. તો આવું કોઈ દિવસ તમે કોઈ પણ તમારી બાજુમાં 2000 5000 માણસોને પૂછજો કે ઈશ્વર કેવો હોય, તો કોઈ પણ પૂછો ને તેમ કે ઈશ્વર દયાળુ હોય, કૃપાળુ હોય, માયાળુ હોય. એ કોઈની સાથે ભેદભાવ કરે નહીં. ઈશ્વરની કોઈ સાબિતી હજી સુધી મળી નથી. પણ માનો એક માનવાનું છે કે ઈશ્વર હોય તો કોઈ પણ પૂછો ને એમ કે દયાળુ હોય, માયાળુ હોય. પણ હવે તો આમાં તો ઈશ્વર નામે આપણી તો દશા બેહારી દીધી છે બધા શાસ્ત્રોમાં. તો એ ઈશ્વરે લખ્યા છે બધા શાસ્ત્રો? તો કે ના, આ બધું ઈશ્વરના નામે કોણે લખ્યું છે? બ્રાહ્મણોએ. અને એ કોણ લખીને ગયું છે? આપણા બાપ દાદા જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, પેરિયાર રામાસ્વામી લખીને ગયા. એ જ વાત હમણાં એક વર્ષ પહેલા મોહન ભાગવત બોલ્યા, જે RSS ના બ્રાહ્મણ સમાજના આગેવાન છે. મોહન ભાગવત એ બ્રાહ્મણ સમાજના આગેવાન છે, અને એ બોલ્યા એટલે બહુ હોબાળો ન થયો. પણ આપણા કોઈ શુદ્રવર્ણના, કોળી, ઓબીસી, SC ST સમાજના લોકો બોલ્યા હોત ને કે આ બધા શાસ્ત્રો તો બ્રાહ્મણોએ લખ્યા છે, પંડિતોએ લખાવ્યા છે, કોઈ ઈશ્વરે નથી લખ્યા, તો આખા દેશમાં હોબાળો થઈ ગયો હોત કે આ તો હિન્દુ વિરોધી છે ને આમ છે ને એને આમ સજા થવી જોઈએ. પણ આ તો ખુદ બ્રાહ્મણ સમાજના આગેવાન છે મોહન ભાગવત. તો એને બોલ્યા અને એ સાચું બોલ્યા છે કે ભાઈ આ બધા કોઈ ઈશ્વરે નથી લખ્યા. જાતિ વ્યવસ્થા એ પંડિતોએ બનાવી છે. પંડિત એટલે કે બ્રાહ્મણ જેને આ શાસ્ત્રો લખ્યા. તો એનો મતલબ બાકીનું બધું એને જ બનાવ્યું છે ને શાસ્ત્રો. એ કોઈ ઈશ્વરે નથી બનાવી. અને આ વાત તો આપણા જોડવાઓ લખીને ગયા છે. સાહુજી મહારાજ, નારાયણ ગુરુ, બાબા સાહેબ આંબેડકર, રાષ્ટ્રપિતા જ્યોતિબા, સંત કબીર, પેરિયાર રામાસ્વામી. અને એ જ વાત આપણા જે 65 વર્ષ પહેલા કોળી સમાજના આપણા પૂર્વજો લખીને ગયા છે. 3 જણા, બચુભાઈ કામળ, મુરજીભાઈ ગોયલ અને નારાયણભાઈ બારિયા. પણ આપણને એ તસ્દી નથી લેતા કે આપણા પૂર્વજો હું લખીને ગયા છે એ વાંચવું નથી. એટલે જેનાથી ગૌરવ કરવાનું છે ગૌતમ બુદ્ધના નામે, એ ગૌરવ ભૂલીને આપણે જ્યાં ગુલામી છે, જ્યાં આપણા પર અન્યાય અને અત્યાચાર છે, જ્યાં આપણો તિરસ્કાર થાય છે, જ્યાં આપણને હલકા નીચ નાલાયક હલકાવણના કહેવાય, ત્યાં આપણે ગર્વ કરવા જઈએ. એનું કારણ શું? તો જ્ઞાન. ફરીથી એટલે કે જ્ઞાની બનો. આમાં સામાન્ય વ્યક્તિ નથી, તમે રાજકીય નેતાઓની આ દશા છે. સામાજિક નેતાઓ, ડોક્ટર, વકીલો, બધા એનું કારણ કે આ ક્યાંય ભણવામાં આવતું જ નથી. ભણવામાં આવે તો ખબર પડે ને. એટલે આ બધા ગ્રંથો છે ને, આ બધા જે હિન્દુ ધર્મના શાસ્ત્રો, એ બધા પૌરાણિક ગ્રંથો છે, કોઈ ઐતિહાસિક ગ્રંથ નથી. એમાં લખેલી એક પણ વસ્તુ એ ઇતિહાસ સાથે ન જોઈ શકાય. એ લેખકને ઠીક પડે, લખી નાખ્યું. એને ખબર હતી કે ભાઈ આમાં લખવાનું અમારે, વાંચવાનું અમારે, અર્થઘટન અમારું કરવાનું. આ શુદ્રવર્ણના લોકોને ક્યાં જિંદગીમાં કોઈ દિવસ સદીઓની સદીઓ સુધી એ તો અભણ જ રહેવાના છે. તો ધર્મના જ નામે જ લખ્યું કે તમારે અભણ રહેવાનું, સેવા કરવાની. એટલે એ તો કોઈ દી આડા આવવાના નહોતા. જેની અત્યાચાર ધર્મના નામે કરતા હતા, એ તો કોઈ દી સામે આવવાના નહોતા. એ નહોતી ખબર કે ભાઈ ભવિષ્યમાં આઝાદી આવશે, બાબા સાહેબ આંબેડકર જેવા એક માણસ જન્મશે, જ્યોતિબા ફૂલે જેવા એક વિદ્વાન જન્મશે, અને એ બંધારણમાં જે શુદ્રવર્ણના, કોળી, ઓબીસી, SC ST નો હક આપશે, અને એ ભણવાનું મળશે. ભણશે ત્યારે આ બધું વાંચશે, ત્યારે બધી કપટ લીલા બહાર નીકળશે. એ તો એ લોકોએ કલ્પના ન કરી હોય. તો ઈશ્વર અને એ તમામ જે ગ્રંથો છે ને એ બ્રાહ્મણોએ લખેલા છે. તો બ્રાહ્મણ લેખકોની કપટ લીલા તમે જોઈ. મિત્રો, ધર્મના નામે, ઈશ્વરના નામે કઈ હદ સુધી આપણા ઉપર અન્યાય અત્યાચાર ગુજાર્યા. હવે જો શુદ્રવર્ણની કોઈ વ્યક્તિ લખે તો આપણા માટે આવું ખરાબ લખે ના લખે.